નમસ્કાર દર્શક મિત્રો, હું હેલ્મી બુચ કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભુજના ધારાસભ્યે વિપક્ષે બોલાવેલા હુમલાનો આપ્યો જવાબ અને સામે સાધ્યું નિશાન। વિપક્ષે આજે નીમાબેનના પુતળાનું દહન કરવા પ્રયાસ કરતા પોલીસ તંત્ર સાથે થઈ ઝપાઝપી। આદિપુર ગાંધામ ખાતે સિંધી ભાનુશાલી સમાજવાડીનું થયું લોકાર્પણ। ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય વિપક્ષ દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવાની અને ઉશ્કેરાવાની વાતને ગેરવ્યાજબી ગણાવી હતી અને પાણી મુદ્દે વિપક્ષ જે રીતે આંદોલન કરે છે, ધરણા કરે છે, તેના કરતા સાચી વાત પ્રજાજનોને કરવી જોઈએ। લાગે છે ભુજ શહેરની પાણી સમસ્યા મુદ્દે ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા છે। જોઈએ એક રિપોર્ટ। ભુજની પાણી સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે। વિપક્ષ શહેરની પાણી સમસ્યા બાબતે એક પછી એક વિરોધાત્મક પગલાં ભરીને સત્તાધીશોને વિચારતા કરી નાખ્યા છે અને સત્તા પક્ષ બચાવ માટે જુદા જુદા જવાબો આપે છે। ત્યારે પાણીની પરવાને કોરાણે મૂકી ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે। વિપક્ષે પાણી મુદ્દે ભુજના ધારાસભ્ય પર બોલાવેલા હુમલા બાદ ડોક્ટર નીમાબેન આચાર્યએ પણ વળતો જવાબ આપ્યો હતો અને વિપક્ષ દ્વારા પ્રજાજનોને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને ઉશ્કેરવામાં આવે છે તેવા આક્ષેપો કર્યા હતા। સાથે ભારા પર પાણી યોજના પણ આગામી 6 જ મહિનામાં પૂર્ણ કરાશે અને આ યોજના 20 કરોડ નહીં પણ 50 કરોડની થશે। તેમજ વિપક્ષને વાહિયાત વાતો કરવાને બદલે સાચી વાત પ્રજાજનો સુધી પહોંચાડવી જોઈએ તેવી વાત કરી હતી। અને ખરેખર હું તમને કહું ને તો પાણીની સમસ્યા જ્યારે પણ થાય ત્યારે આંદોલન કરવાને બદલે, ભલે વિપક્ષનું કામ છે આંદોલન કરવા, ધરણા કરવા, છાવણીઓ લગાવી, બધું કરવું, પણ એમાં પણ મર્યાદા હોય છે। એની ભાષામાં, એના બોલવામાં પણ લિમિટ હોવો જોઈએ। પોતે વિરોધ પક્ષના નેતા હોય નગરપાલિકાની અંદર, તો પોતાના વોર્ડમાં પાણીની સમસ્યા થતી હોય તો એને નગરપાલિકા જોડે 1 to 1 બેસીને પ્રમુખ અને હોદ્દેદારો સાથે બેસવું જોઈએ, અધિકારીઓ જોડે બેસવું જોઈએ અને પ્રશ્ન હલ કરવો જોઈએ। કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કાઉન્સિલર તરીકે ચૂંટાતી હોય, પછી એ વિરોધ પક્ષની હોય કે શાસક પક્ષની હોય, એની ફરજ છે કે પોતાના વિસ્તારના લોકોને ન્યાય આપવો અને એમની જે કંઈ તકલીફ હોય એ માટે કામ કરવું, તો એને કરવું જોઈએ। પણ એને બદલે તમે ધરણા કરો અને આ રીતે આંદોલન કરો અને જ્યાં કોઈ ધારાસભ્યને આમાં લાગતું વળગતું નથી। આ વિષય છે પાણીના ડિસ્ટ્રીબ્યુશનનો, મારો વિષય છે પાણી આપવાનો, પહોંચાડવાનો। પાણી પુરવઠામાંથી જ્યાં સુધી લાગે વળગે છે એ પાણી જે હતું એનું મેં આ ચૂંટાય પછી ડબલ કરી દીધું છે। તો ડિસ્ટ્રીબ્યુશનમાં જ્યાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ ડિસ્ટ્રીબ્યુશનના પ્રોબ્લેમ નગરપાલિકાના બધા કાઉન્સિલરોએ ભેગા બેસીને અધિકારીઓ સાથે, પદાધિકારીઓ સાથે ભેગા બેસીને હલ કરવો જોઈએ। કારણ કે આજે કોઈ બી વ્યક્તિ પાણીની સમસ્યા હોય કે રસ્તાની હોય, કોઈ વોર્ડની અંદર પાણીની સમસ્યા કંઈ એક ભાજપ કે કોંગ્રેસ નથી હોતું। મતોનું રાજકારણ માત્ર ચૂંટણી ટાઈમે હોય। હું પાણી યોજના બનાવું તો એનું પાણી બધા પીશે, ત્યારે કોઈ પૂછતું નથી કે ભાઈ ભાજપવાળા પીએ અને કોંગ્રેસવાળા ના પીવે, એવું નથી વિષય હોતો। રસ્તો બનાવીએ તો બધા માટે બનતો હોય છે। તો આ વિષય હોય ત્યારે બધા ભેગા બેસીને શું કામ પ્રશ્ન હલ ન કરી અને એને આંદોલન કરીને એનર્જી વેસ્ટ કરવાની ક્યાં જરૂર છે? જ્યારે અબડાસાના ધારાસભ્યએ વિપક્ષની ઉપવાસ છાવણીની મુલાકાત લીધી ત્યારે બેન માફી માંગે નહીતર પૂતળા બાળીશું તેવી વાત કરાઈ હતી। ત્યારે તે મુદ્દે પણ નીમાબેને આક્રોશ સાથે શક્તિસિંહ પર હુમલો બોલાવ્યો હતો। વિરોધ પક્ષવાળા પોતાનું કામ કરે, વિરોધ પક્ષમાં આવવું જ હોય, પહેલાં ધરણા કરે, આંદોલન કરે, મોરચો લઈ જાય અને પછી છેલ્લે જે હાથમાં આવ્યું એનું નનામી બાળે। તો એમને એમાં ખુશી થતી હોય તો એમને જે કાંઈ કરવું એ કરે। પણ હું બહુ સ્પષ્ટ રીતે માનું છું પ્રજાએ એમને જાકારો આપ્યો છે, એનું ખૂબ મોટું ફ્રસ્ટ્રેશન એ લોકોને છે, નહીંતર આવું કામ એ લોકો કોઈ દી કરે જ નહીં। અને એ ફ્રસ્ટ્રેશનમાં તમે જોઈ શકો છો કે ભુજ શહેરમાંથી 42,000ની લીડ શહેર અને મત વિસ્તારમાંથી મળી છે। આવી ઐતિહાસિક લીડ ક્યારેય ભુજમાંથી નથી મળી। ત્યારે પ્રજા અમારી સાથે કેટલી છે, પ્રજા અમારા કામથી કેટલી ખુશ છે, એનું હજી હમણાં જ અમે એનો તાદર્શ નમૂનો આપી દીધો છે અને પ્રજા અમારા દિલમાં છે। એ લોકોના પ્રશ્નો માટે અમે સતત કાર્યરત છીએ, એનું આ પરિણામ મળેલું છે। ત્યારે આપણે બીજી બાજુ ધારાસભ્યની નનામી વાત કરતા હોઈએ
તો એ પ્રજા માનસ ઉપર કઈ અસર પડશે એ એમને સમજવું એ સાવ ઉતરી ગયા છે પ્રજામાંથી, અને હજી હાવ ઉતરી જશે આવા કૃત્યો કરશે તો, એ હું એમ માનું છું. આ ઉપરાંત તેમણે શહેરમાં પાણી યોજના માટેની કામગીરીઓ મુદ્દે વાત કરતા શહેરમાં એકાંતરે પાણી વિતરણ કરવા 3 સ્થળોએ ઓવરહેડ ટેન્ક બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે. ગાંધીનગર લેવલથી મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ કરાશે તેમ જણાવાયું હતું. ભુજ નગરપાલિકાની જે કામગીરી છે એમાં જે રીતે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે એ ડિસ્ટ્રીબ્યુશનની અંદર જે કડીઓ ખૂટે છે, કારણ અને એ પાણીના ટાંકા જે બનાવવાના છે એ ભારાપર પાણી યોજના લેટ થઈ છે એટલે તકલીફ પડી છે. આ પાણી યોજનાનું કામ હવે ધમધોકાર ચાલુ છે, એટલે આ 2 ટાંકા 50 લાખ લીટરનો હાઈ રાઇઝ ટાંકો અને 30 લાખ લીટરનો અંડરગ્રાઉન્ડ ટાંકો, આ 2 ટાંકા પૂરા થઈ જશે. 6 બોર આપણા બની ગયા છે, બીજા 6 બોર બનાવવાના. 6 મંથની અંદર આ યોજના પૂરી થશે એટલે ભુજનું અત્યારે જે પાણીની સમસ્યા છે બધી હલ થઈ જશે. લોકો ધીરજ રાખે, નગરપાલિકા પણ બેસીને ડિસ્ટ્રીબ્યુશન માટે થોડીક મહેનત કરે, અમે સૂચના પણ આપી છે અને સતત એનું મોનિટરિંગ ચાલુ છે. લોકોને પૂરતું પાણી મળે અને લોકોને કોઈ સમસ્યા ના થાય, એ જ અમારી ફરજ છે ને એ જ અમારી જવાબદારી છે ને એ દિશામાં અમે કામ કરીએ છીએ ને બધા ભેગા મળીને કામ કરે. વિરોધ પક્ષના લોકોને પણ હું ખાસ એટલા માટે અહીંથી કહું છું કે રાજકારણ કર્યા વગર પાણીના નામે બધા ભેગા બેસીએ અને જે ખૂટતી કડી હોય, જે સૂચનો હોય એકબીજા કરે અને આપણે સમસ્યા હલ કરીએ. આમ ભુજની પાણી સમસ્યા મુદ્દે રોજ રોજ નવા મુદ્દે સત્તા અને વિપક્ષ વચ્ચે ચળબળ જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. પાણીના મુદ્દે ભુજ સુધરાઈ આજે પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. પાણીના મુદ્દે વિપક્ષ આંદોલન ચલાવે છે, શહેરીજનો પણ મોરચાઓ લાવે છે અને સત્તા વિપક્ષ પાણી મુદ્દે આમને સામને આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા કરે છે. તેમાં આજે વિપક્ષે ભુજના ધારાસભ્યના પુતળા દહન કર્યા બાદ પાણીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોઈએ એક રિપોર્ટ. ભુજ નગરપાલિકામાં વિપક્ષ દ્વારા આજે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યના પુતળાનું દહન કરવા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજા, આદમભાઈ ચાકી સહિતના કોંગી નગરસેવકો અને કાર્યકરોએ કચેરીના પ્રાંગણમાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યનો હુરિયો બોલાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પુતળું દહન કરવાની શરૂઆત થતાં જ કોંગી કાર્યકરો અને પોલીસ તંત્ર વચ્ચે ઝપાઝપી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. વિપક્ષે એવો આક્ષેપ કર્યો હતો, ડ્રાઈવર પણ પોલીસની ભૂમિકામાં આવીને કાર્યકરો પર કેરોસીન છાંટે તે કેટલે અંશે યોગ્ય કહેવાય. વિપક્ષ અને પોલીસ તંત્ર વચ્ચે જરેલી ચકમકમાં વિપક્ષે પોલીસ તંત્રએ કાયદો હાથમાં લઈને રાજકીય ઇશારે કામ કર્યું હોવાના આક્ષેપો કર્યા હતા. જોઈએ પોલીસ તંત્ર અને કોંગી કાર્યકરો વચ્ચે થયેલી ઝપાઝપીના લાઈવ દ્રશ્યો. કાર્યક્રમ છે, તમે ત્યાં જતો રજૂઆત સંતોષ ના થાય તો ડેપ્યુટી સાહેબ જોડે તમે 5 અડો હું બીજો પ્રશ્ન છે તમારે મારા અહીંયા બોલાવો ડેપ્યુટી સાહેબ કોંગ્રેસે વિરોધ શા માટે કર્યો અને નીમાબેને કરેલા 2 જવાબદાર નિવેદનો વિશે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરી હતી અને બેનને કોઈ જ માહિતી ન હોવા છતાં મનફાવે તેમ નિવેદનો કર્યા છે તેવી વાત નવલસિંહ જાડેજાએ કરી હતી. વિરોધ પક્ષ છેલ્લા 3-4 દિવસ 5 દિવસથી
પાણી વિશેનું આંદોલન કરે છે, જેને ખરેખર નકશાની ખ્યાલ નથી. એવા ધારાસભ્ય આંકડાની જાળમાં પણ એમને આંકડાઓની પણ ખ્યાલ નથી ખરેખર ભુજને કેટલું પાણી આપવામાં આવે છે અને કેટલું પાણી ભુજને મળે છે. ત્યારે જ્યારે પોતાની પાસે જ્ઞાન પણ ન હોય અને જ્યારે નિવેદન કરે છે ત્યારે વિપક્ષ તરીકે અમારા વિરોધ પક્ષના નેતા અને કાઉન્સિલરોએ જે રીતે એમની માફી માંગવા માટે એમ કે જે જનતા છે ભુજની એ પાણી માટે તડવડે છે એના દાખલા રોજ તાદસ નગરપાલિકામાં દેખાય છે. અને એ વસ્તુ એમને નથી દેખાતી, જે અમને દેખાય છે, પ્રેસને દેખાય છે, પ્રેસ જે બતાવે છે બધાને, એ વસ્તુ ધારાસભ્યશ્રીને અને એમના પદાધિકારીઓને જોવા નથી મળતી. માત્ર ને માત્ર સન્માન સમારંભો અને તાયફાઓમાં પડેલી આ ભાજપ સરકાર, લોકો એક વખત મૂર્ખ બને એ સ્વાભાવિક જ છે કે તમે તાયફા કરો, પ્રચાર પ્રસાર કરો અને એને કારણે લોકો મતો આપે એ અલગ વસ્તુ છે. પણ મતો આપ્યા પછી સત્તા ઉપર બેઠા પછી તમારી ક્યાંક ને ક્યાંક લોકો તરફની કાંઈક ને કાંઈક જવાબદારી હોય છે. ત્યારે અમારા વિરોધ પક્ષના કાઉન્સિલરોએ અને વિરોધ પક્ષના નેતાએ એમણે ભુજની જનતાની માફી માંગવી જોઈએ એવી માંગણી કરી. પણ જેમ શરમને બદલે ગાજે વધારે પડતા એમ વધારે ગાજી અને જ્યારે એમણે એવા નિવેદનો કર્યા ત્યારે અમારા વિરોધ પક્ષના જે કાઉન્સિલરો હતા એમણે વિરોધ પ્રદર્શન કર્યો. વિરોધ પ્રદર્શન દરમિયાન બીજેપીએ પોલીસ સાથે પોતાના માણસો મૂકીને વિપક્ષનો અવાજ દબાવવા પ્રયાસો કર્યા હોવાની ફરિયાદ નવલસિંહ જાડેજાએ કરી હતી. આજે શાંતિપૂર્વક જ્યારે વિરોધ પ્રદર્શન કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના કાઉન્સિલરો કરતા હતા ત્યારે પોલીસના ડ્રેસમાં કહેવાતા અમુક બીજેપીના કાર્યકરોને મૂકીને અને કોંગ્રેસના કાર્યકરો ઉપર આમ કેરોસીન અને પેટ્રોલ છાંટી અને સળગાવવાનો જે રીતનો પ્રયાસ થયો છે અને પ્રેસના મિત્રો ઉપર પણ આ રીતે ડીઝલ અને કેરોસીન ક્યાંક ને ક્યાંક ઉડ્યું છે. આ તો સમય સૂચકતાને લીધે કોંગ્રેસના કાર્યકરોને લીધે કે બહુ જબરજસ્ત ખતરનાક બનાવ બનતો અટક્યો છે. પણ જે રીતની એમની પ્રકૃતિ છે એ રીતે જે ખરેખર એમણે પોતાના માણસો મૂકીને જે રીતે કોંગ્રેસના કાર્યકરોને દબાવવાની કોશિશ કરી છે, કોંગ્રેસ સહન કરશે નહીં. અને આવતા દિવસોમાં એમને હું કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અને કોંગ્રેસના એક મોભી તરીકે એમને અનુરોધ કરું છું કે તમે તમારી મર્યાદામાં રહ્યો. બળ પ્રયોગ કરતા બધાને આવડે છે, તમને આવડે છે, એના કરતાં પણ વિશેષ અમને બળ પ્રયોગ કરતા આવડે છે. પણ અમે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાવાળી વિચારધારા ધરાવતી પાર્ટીમાંથી આવેલા કાર્યકરો છીએ એટલે અમે ગાંધી ચીધ્યા માર્ગે જઈએ છીએ. બાકી આવતા દિવસોમાં અમે પોલીસ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે તમે પણ તમારી મર્યાદામાં રહી અને તમે જે તમારો કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે એ રીતે જાળવો. તમે માત્ર ને માત્ર જો બીજેપીના જે પદાધિકારીઓ છે એની નોકરી જો કરવાના હો તો અમે પછી અમારે એ ભાષામાં ક્યાંક જવાબ આપવા પડશે. એટલે આજે હું ભુજની પ્રજાને અને કચ્છની પ્રજાને અનુરોધ કરવા માંગુ છું કે જે રીતે ગુજરાતમાં શાસન કરવાની જે કોશિશ એમની થઈ છે એ જ સ્ટાઇલથી કચ્છમાં શાસન કરવાની કોશિશ છે. ત્યારે હું કચ્છના લોકોને એક વિનંતી કરું છું કે આ લોકોને ઓળખ્યા ન હોય તો આ બનાવો પછી ઓળખી લેવા જોઈએ. આ સમગ્ર મુદ્દે કોંગ્રેસના કાર્યકરો અને પાલિકાના વિપક્ષી નેતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ન હોય તેવી વ્યક્તિઓ દ્વારા કાર્યકરો પર કેરોસીન છાંટવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. અમે આખા આ જાહેર જીવનમાં હંમેશા પોલીસનું માંગ જાળવી પોલીસના વેશમાં કહેવાતા ગુંડા આ નીમાબેનના એ મારા ઉપર કેરોસીન છાંટે, એના બે અમારા સાક્ષી છે. કેરોસીન છાંટી સાહેબ કોઈ પણ એક દિવાસળી દીધી હોત તો મારી શું હાલત થાત કે મારા ભેગા કેટલા વ્યક્તિની શું હાલત થાત. હું એમના ઉપર ફરિયાદ કરું છું. નીમાબેનનો મળતિયો, નીમાબેનનો ચમચો અને હમણાં એને આમાં લાગ્યો છે. હું એના ઉપર ફરિયાદ અને તમારા પોલીસ કોન્સ્ટેબલ તગતસિંહ વાઘેલા અમારા ઉપર દંડાથી માર માર્યો છે. અમારા કાર્યકરને મારા ઉપર પણ દંડા ઉગામ્યા છે. અને પછી 70 થી 75 વર્ષના બુઝુર્ગો જે અમારા નાગરિકો હતા એને એમ કીધું છે કે 2 મિનિટ લાગશે. સાહેબ નાગરિકોને મૂકો, મને 2 મિનિટમાં મારી નાખો ને. હું તમારી પોલીસની જીપની નીચે બેસવા તૈયાર છું. પ્રજા માટે મને મારવો તો મારી નાખો. નીમાબેન જો તમને કહે છે અને મને મારવા હોય તો મારી નાખો. બાકી હું સાહેબ મારી આ ફરિયાદ લગાવી. આમ પાણીનો મામલો આગ સુધી વિસ્તર્યો હતો અને વિપક્ષે પોલીસ તંત્રના દબાણ વચ્ચે પણ વિરોધ નોંધાવ્યો હતો અને ફરિયાદ પણ કરી હતી.
બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ ભુજ. આદિપુર ખાતે અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવર દ્વારા નૂતન સમાજવાડીનું નિર્માણ થયું છે, જેને શ્રી ભાનુમહલ નામ આપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંતો મહંતોના આશીર્વચન સાથે રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નૂતન સમાજવાડીનું ઉદ્ઘાટન ધામધૂમથી કરવામાં આવ્યું હતું. જોઈએ રિપોર્ટ વિગતવાર. ગાંધીધામ ખાતે ભાનુશાલી સમાજની વાડીનું ભાનુમહેલનું આજે જાણીતા સંત શ્રી હરિદાસજી મહારાજના હસ્તે ભારે ધાર્મિક વાતાવરણમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાનુશાલી સમાજની વાડી ભાનુમહેલનું લોકાર્પણ પૂર્વે પૂજાવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાનુમહેલનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આદિપુર ખાતે અતિ આધુનિક અને સુવિધાસભર ભાનુશાલી સમાજની વાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજરોજ તેમના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના મીઠા ઉદ્યોગના કચ્છી મંત્રી તારાચંદભાઈ છેડા, સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વાસણભાઈ આહિર, રમેશભાઈ મહેશ્વરી, ડોક્ટર નીમાબેન આચાર્ય, અંજાર નગરપાલિકાના અધ્યક્ષ શામજીભાઈ સિંધવ, માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી, ગૌરીબેન મંગેરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભાનુમહેલના ઉદ્ઘાટન વેળાએ ખાસ વિશેષ મહાનુભાવોમાં કચ્છ બોર્ડર રેન્જના ડીઆઈજી એ.કે. જાડેજા, કેપીટીના પૂર્વ અધ્યક્ષ પીડી વાઘેલા, ભાનુશાલી સમાજના પ્રમુખ અને કચ્છોદય સાંધ્ય દૈનિકના તંત્રી ગંગારામભાઈ ભાનુશાલી, ભુજ ઓડિશનના ઇન્ચાર્જ મનોજ ભાનુશાલી, પ્રકાશભાઈ ભાનુશાલી, આનંદભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા સંત શ્રી હરિદાસજી મહારાજની હાજરીમાં ભાનુમહેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ તાળીઓના ગગડાટથી વધાવી લીધા હતા. આ પ્રસંગે કચ્છોદય દૈનિકના તંત્રી ગંગારામભાઈ ભાનુશાલીએ કબીર ન્યૂઝ સાથેની વાતમાં કહ્યું હતું કે કારણ કે મેં ગરીબી જોયેલી છે, એટલે તમારી પાસે ક્યારે પણ લક્ષ્મી આવે તો તમે સારા વિચાર લો એટલે સમાજને શું ઉપયોગી સાધન થાય એવા બનાવવા જોઈએ કે જેના કારણે ગરીબ માણસને આપણે ઉપયોગી થઈ શકીએ અને અહીં આવે આપણા સમાજનું નામ થાય અને આને જોઈને બીજા કોઈ પણ આવી વ્યવસ્થા કરવાનું વિચારે. મેં ભાનુભવન બનાવ્યું ને એટલે એ બહુ નાનું બન્યું છે, એટલે સમજો ને નીચલા વર્ગને સારામાં સારું કામ આવી રહ્યું હતું. એના પછી અમને આ પ્લોટ મળી ગયો. તો આ પ્લોટ પોશ એરિયાની અંદર છે, તો આ વિસ્તારની અંદર કોઈ આવી સુવિધા છે જ નહીં અને આના કારણે બે પૈસાની આવક થશે તો અમે અમારા સમાજને ઉપયોગી થઈ શકશું અને સમાજનું કંઈ ભલું બી કહી શકશું. કારણ કે અમારો સમાજ બહુ નબળો એટલે બહુ નબળો છે. એટલે આવી કંઈ પણ આર્થિક મદદ કરવી હોય તો આવી આવકના સાધન અમારે બનાવવા પડશે. એમાંથી જે કંઈક બે પૈસા બચશે એ એમાં અમે સમાજમાં સારા ઉપયોગમાં લેશું. અત્યારના યુગ પ્રમાણે આખી ભાનુમહલ છે આખી એસી બનાવી છે. નીચેનો હોલ છે એ પણ એસી છે. ઉપર અમે આખો ઓલો જેમાં અવાજ પણ ના જાય બહાર સાઉન્ડ પ્રૂફ બનાવવાના છે. કેમ કે સમય પ્રમાણે બધું એવી સુવિધા સાથે બનાવશું કે આજની તારીખમાં આવી સુવિધાવાળી વાડી ક્યાંય કચ્છમાં છે જ નહીં. પોતાના આશીર્વચન પ્રવચનમાં શ્રી હરિદાસજી મહારાજે આધુનિક સમાજવાડીના નિર્માણ બદલ ગંગારામભાઈ ભાનુશાલી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ મંત્રી તારાચંદભાઈ છેડા, સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વાસણભાઈ આહિર, ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી અને ગંગારામભાઈ ભાનુશાલીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ભાનુશાલી સમાજની એકતા અને અખંડિતતાને બિરદાવી અને આ નવી સમાજવાડીના નિર્માણ બદલ ભાનુશાલી સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવરના પ્રમુખ ગંગારામભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે સમાજની દ્રષ્ટિએ જેટલા જો મારે પોલીસ ખાતાને બોલાવવા પડ્યું એટલે એનું કારણ એક જ છે કે હું કોન્સ્ટેબલમાંથી આજે આગળ આવ્યો છું. એટલે મારા ફંક્શનની અંદર જો પોલીસ અધિકારી કોઈ હોય તો મને એમ લાગે કે મારા કુટુંબમાંથી કોઈ આવ્યું છે એવું લાગે. એટલે મારે આવા ક્યારે પણ મોટા ફંક્શન કરતા હોય છે ત્યારે પણ આનાથી પહેલે જ મેં ભાનુભવનનું કર્યું તો મેં એડિશનલ ડીજીપી આવ્યા હતા. આમાં અત્યારે ડીઆઈજી સાહેબ આવે. એટલે કોઈ પણ પોલીસ ખાતાના માણસો આવે તો મારા માટે મારું સૌભાગ્ય રહે છે કે ભાઈ હું મારી ઓખાત હું ભૂલ્યો નથી. હવે મારી ઈચ્છા એવી છે કે એજ્યુકેશન અને આરોગ્ય આ બે ચીજ પર છે. અમારે એક હોસ્પિટલ બનાવવાની ઈચ્છા છે, સાથે સાથે એક હોસ્ટેલ પણ બનાવવાની મારી ઈચ્છા છે કે જે નાનામાં નાનો વર્ગને અમે ભણાવી શકીએ. અને આરોગ્યની પણ એવી છે કે ભાઈ એક હોસ્પિટલ અમે બનાવીએ કે જો એમાં પણ ગરીબ માણસો અમે સેવા આપી શકીએ. કારણ કે આ બે વાડીઓની આવક પણ સારી થવા માંડી છે. 12 મહિને 25-30 લાખ રૂપિયા બચશે એટલે એનો સારો ઉપયોગ કરી શકશું અમે. સમારોહ વેળાએ કચ્છી મંત્રી તારાચંદભાઈ છેડા, સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું.
તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની ફરિયાદ, સમસ્યા કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે તેને વાચા આપવા જરૂરથી પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, ત્રીજા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યૂ મિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. સોમવારે ફરીથી મળીશું આ જ સમય આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.